સંવત 1877ના વર્ષની વાત છે. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે લોયાથી સુરાખાચર કારિયાણી ગામે શ્રીહરિના દર્શને આવ્યા હતા. ઉત્સવ પૂર્ણ થયા પછી એક દિવસ સુરાખાચરે મહારાજને વિનંતી કરી કે મારે તમને એક ખાસ વાત કરવી છે, પણ એ વાત મારે એકાંતમાં કરવી પડે એમ છે. શ્રીહરિ તો અંતર્યામી હતા. તેમને બધી જ ખબર હતી કે સુરાખાચર શા માટે આવ્યા છે, પરંતુ આજે તેઓ સમગ્ર સભાને હાસ્યરસમાં તરબોળ કરવા ઈચ્છતા હતા. સુરાખાચરને લાગતું હતું કે એકાંતમાં વાત થશે તો બાંધી મુઠ્ઠી લાખની એમ કામ સરી જશે, પરંતુ મહારાજે જાણી જોઈને કહ્યું કે અરે સુરા બાપુ, અહીં તો બધા આપણા જ છે ને. આનાથી સારું એકાંત બીજે ક્યાં મળશે? જે કહેવું હોય તે અહીં જ કહો. સુરાખાચરને મૂંઝવણ તો થઈ, પરંતુ ભગવાનની આજ્ઞા માની તેઓ ગંભીર થઈ બોલ્યા કે મહારાજ, બહુ મોટી આફત આવી પડી છે. જો તમે મારું નહીં માનો તો મોટો અનર્થ થઈ જશે. મહારાજે હળવાશથી પૂછ્યું, એ આપતકાળ શું છે એ તો કહો. સુરાખાચર બોલ્યા કે મહારાજ, લોયાથી મારા ઘરના માણસોએ તમને લેવા માટે મને મોકલ્યો છે. બીજા કોઈનું તો અમે માનત નહીં, પણ આ તો ઘરની વાત છે. શ્રીહરિ મજાક કરતા બોલ્યા, સુરા, અત્યારે તો અમને સમય નથી. અમે થોડા દિવસ પછી આવીશું તો શું વાંધો છે? આ સાંભળીને સુરાખાચર ગભરાઈ બોલ્યા, ના મહારાજ, જો હું તમને લીધા વગર ઘરે ગયો તો મારા ભૂંડા હાલ થશે. મહારાજ હસીને બોલ્યા કે અરે સુરાખાચર, તમે આવા બીકણ ક્યારથી થઈ ગયા? ત્યારે સુરાખાચરે અસલી વાત કહી કે મહારાજ, ઘરનાએ કહી દીધું છે કે મહારાજને લાવ્યા વગર લોયામાં પગ મૂકશો તો સાધુ થઈ જજો, પણ ઘરે આવતા નહીં. આ સાંભળી મહારાજ હસતા હસતા બોલ્યા કે એ તો બહુ સારું કહેવાય. સંસારની માથાકૂટમાંથી છૂટી જશો. લાવો કાતર, હમણાં જ તમને સાધુ બનાવી દઈએ. સુરાખાચર તરત જ બોલ્યા, અરે મહારાજ, પહેલા પણ તમે મને સાધુ બનાવીને પાછા ઘરમાં મોકલ્યો હતો, અને હવે ફરી સાધુ બનાવીને ઘરે જવાનું કહો છો. એમાં તો મારી આબરૂના કાંકરા થઈ જશે. આ રમૂજી વાર્તાલાપ સાંભળીને આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સુરાખાચરને મનમાં હતું કે હવે મહારાજ લોયા પધારવાની હા પાડી દેશે. એટલામાં દાદા ખાચર સભામાં આવ્યા. જીવુબાએ સંદેશ મોકલ્યો હતો કે મહારાજ, લક્ષ્મીવાડીમાં રીંગણાનો પાક અત્યારે બહુ સારો થયો છે, માટે પહેલા ગઢપુર પધારવું પડશે. આ સાંભળીને સુરાખાચર થોડા ઢીલા પડી ગયા. તેમને થયું કે મહારાજ દાદા ખાચરની વાત જરૂર માનશે, છતાં તેઓ હાર માને એવા નહોતા અને સભામાં આમ તેમ નજર દોડાવવા લાગ્યા. શ્રીહરિએ હસીને પૂછ્યું કે અરે સુરાખાચર, તમે બાઘાની જેમ આમ આડા અવળા શું જુઓ છો? સુરાખાચર ગંભીર બની બોલ્યા કે મહારાજ, હું તો એ જોઉં છું કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન આ ખૂણે ખાંચરેથી મળી જાય તો એને મારે ઘેર તેડી જાઉં, પણ અહીં તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખાતો જ નથી. પછી પૂછ્યું કે મહારાજ, સંતોના મુખે સાંભળ્યું છે કે ભગવાનના બે નામ છે, એક
રાજાધિરાજ અને બીજું ગરીબ નિવાજ. શું આ વાત સાચી છે? મહારાજે હા પાડી. ત્યારે સુરા ખાચરે ચતુરાઈથી કહ્યું કે મહારાજ, જો તમે રાજાધિરાજ હશો તો દાદા ખાચરને ત્યાં ગઢપુર પધારશો, કારણ કે એ તો રાજા છે. પરંતુ જો તમે ગરીબ નિવાજ હશો તો મારા જેવા સેવકને ત્યાં લોયા પધારશો, કારણ કે દાદા ખાચરની સરખામણીમાં તો હું સાવ ગરીબ છું. સુરા ખાચરની દલીલો સાંભળી મહારાજે પૂછ્યું કે સુરા ખાચર, તમે અમને લોયા લઈ જવા આટલો આગ્રહ કેમ કરો છો? ત્યારે સુરા ખાચરે સમગ્ર ઘટના કહી કે મહારાજ, તમારી દયાથી આ વર્ષે ખેતીમાં ખૂબ ઉપજ થઈ. પૈસા અને ઘરેણાં એક મોટા પટારામાં રાખ્યા હતા. ભૂલથી ચાવી ઉપર જ રહી ગઈ. રાત્રે ચોરોએ બાકોરું પાડી પટારું લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ હે દયાળુ, જ્યાં આપ રક્ષણ કરતા હો ત્યાં ચોરનું શું ચાલે? પટારો ખુલ્યો નહીં. ઉપાડી ગયા, પણ ભારે હોવાથી દૂર લઈ જઈ શક્યા નહીં. સવારે જઈને જોયું તો બધું અકબંધ. ત્યારે મને ખાતરી થઈ કે તમારી અકળ કળાને લીધે જ આ માલમત્તા બચી છે. મેં ઘરનાને કહ્યું કે અડધું ભગવાનને અર્પણ કરીએ, પરંતુ તેમણે કહ્યું, જો ચોર ખોલી શક્યા હોત તો શું તે અડધું રહેવા દેત? આ તો ભગવાને બચાવ્યું છે, માટે બધું જ ભગવાનને અર્પણ કરવાનું. માટે હે દયાળુ, તમે હાલને હાલ મારી સાથે લોયા પધારો. મને તો સ્પષ્ટ કહીને મોકલ્યો છે, મહારાજને તેડીને જ આવજો. ન આવે તો ત્યાં જ રહેજો અને સાધુ થઈ જજો. હવે તમે જ કહો મહારાજ, મારે શું કરવું? આટલી કાલાવાલી સાંભળ્યા પછી પણ શ્રીહરિ મજાકમાં બોલ્યા કે જાઓ દાદા, જીવુબાને કહી દેજો કે અમે અહીંથી સીધા ગઢપુર આવવાના છીએ. આ સાંભળતા સુરા ખાચર ચોંકી ઉઠ્યા. તરત જ પોતાની પાઘડી ઉતારી મહારાજના ચરણોમાં મૂકી બોલ્યા કે મહારાજ, હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. લ્યો, હમણાં જ મારું માથું મૂંડી નાખો અને મને સાધુ બનાવી દો. મહારાજે હસતા પૂછ્યું કે પણ સુરા, તમે તમારા ઘરનાને વશ છો કે ઘરના માણસો તમને વશ છે? સુરા ખાચર પણ હવે રંગમાં આવી ગયા. પોતાના અસલ સ્વભાવમાં કહ્યું કે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના માલિક એવા તમે જો જીવુબાને જેવા ભક્તોને વશ થઈ જતા હો તો પછી અમે તો નાના જીવ. અમે ઘરનાને વશ હોઈએ એમાં શું નવાઈ છે? આ સાંભળી સભામાં જોરદાર હાસ્ય મચી ગયું. શ્રીહરિ દાદા ખાચરને જોઈ હસતા બોલ્યા કે દાદા, આ ટીખરી સુરા ખાચરે એવું મહેરું માર્યું છે કે હવે લોયા ગયા વગર છૂટકો જ નથી. આ રીતે અંતે મહારાજે લોયા પધારવાનું નક્કી કર્યું. એવામાં બોટાદના ભગાદોશી આવ્યા અને વિનંતી કરી, મહારાજ, લોયા પધારો એ પહેલા થોડા દિવસ અમારા ગામ બોટાદમાં પણ પધારી અમને લાભ આપો. મહારાજે સુરા ખાચર સાથે વિચાર કરીને બોટાદ જવાની મંજૂરી આપી. ભગાદોશી હરખથી પોતાના ગામે જઈ સ્વાગતની તૈયારીઓ કરવા લાગ્યા.